શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું માગશર સુદ પાંચમ એટલે કે વિવાહ પંચમી ક્યારે છે, 5 ડિસેમ્બરે કે 6 ડિસેમ્બરે તે ઉજવવામાં આવશે તથા તેના મુહૂર્ત વિશે, અને આ દિવસે શા માટે લગ્ન યોજવામાં નથી આવતા તેના રહસ્ય વિશે જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. ઘણીવાર અમુક દિવસોએ કેટલાક પ્રસંગોનું અદ્ભુત સાયુજ્ય રચાતું હોય છે. જેમ કે સોમવારે અમાસ આવે તો તે સોમવતી અમાસ કહેવાય. મંગળવારે માસિક શિવરાત્રિ આવે તો તેને ભૌમ પ્રદોષ કહેવાય. આ રીતે બે પર્વોના સાયુજ્યથી એ દિવસનો મહિમા અનેક ગણો વધી જતો હોય છે. આવી જ તિથિ છે માગશર સુદ પાંચમ. આ દિવસને અયોધ્યા તરફના પ્રદેશોમાં વિવાહ પંચમી તરીકે, તો મથુરા પાસેના પ્રદેશોમાં વિહાર પંચમી તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે આ દિવસે મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ બંનેની લીલાનો અનોખો સંગમ રચાય છે. આજે વિવાહ પંચમીનો શુભ સમય છે. એવું માનવામાં આવે છે કે રાજા જનકના દરબારમાં સ્વયંવર સભામાં ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યા પછી દેવી સીતાએ વિવાહ પંચમીની શુભ તિથિએ શ્રીરામને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. તેથી આ તિથિનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. ચાલો જાણીએ વિવાહ પંચમીના મહત્વ અને મુહૂર્ત વિશે. આ વખતે શુભ તિથિ 5 ડિસેમ્બરે બપોરે 12:49 આસપાસથી 6 ડિસેમ્બરે બપોરે 12:07 આસપાસ સુધી રહેશે. ઉદયા તિથિના કારણે વિવાહ પંચમી 6 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. નિષ્ણાંતોના મતે ભગવાન શ્રીરામ ચેતનાનું પ્રતીક છે અને માતા સીતા પ્રકૃતિનું શક્તિનું પ્રતીક છે. તેથી વિવાહ પંચમીની તિથિને ચેતના અને પ્રકૃતિના મિલનનો દિવસ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વર્ષે વિવાહ પંચમી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે, જે ભક્તો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શુભ સંયોગને કારણે આ વખતે વિવાહ પંચમી પર ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વધારો થશે, તેમજ વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. વિવાહ પંચમીના દિવસે બાલકાંડ વિવાહ કથા વાંચવા કે સાંભળવાથી રામ સીતાની કૃપા હંમેશા બની રહે છે. તેની સાથે જ વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિવાહ પંચમીના દિવસે ભગવાન રામ અને માતાને સીતાની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. આ દિવસે રામ જાનકીની પૂજા કરવાથી વ્યક્તિને સારો અને યોગ્ય જીવનસાથી મળે છે. વિવાહ પંચમીના દિવસે કોઈ લગ્ન થતા નથી. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી માતા જાનકીને ઘણી તકલીફો સહન કરવી પડી હતી. તેથી લોકો આ દિવસે પોતાની દીકરીઓના લગ્ન કરતા નથી. જો કે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા કરવાથી સારા અને સુખી દાંપત્ય જીવનનું વરદાન મળે છે.
બીજી માન્યતા એવી પણ છે કે આ દિવસે મહાન કવિ તુલસીદાસજીએ રામચરિત માનસની રચના પૂર્ણ કરી હતી. તો આજ તેનું રહસ્ય હતું કે આ દિવસે લગ્ન કેમ નથી થતા. વિવાહ પંચમીએ શ્રી રામ અને જાનકીની પૂજાથી ભક્તોને તમામ પ્રકારની ખુશીઓ મળે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ પણ આવે છે. માગશર સુદ પાંચમને વિવાહ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર આ તિથિએ જ ત્રેતા યુગમાં ભગવાન રામ અને માતા સીતાના લગ્ન સંપન્ન થયા હતા એવું કહેવાય છે. વળી આ જ દિવસે ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસ ગ્રંથ સંપૂર્ણ કર્યો હતો. ખેતરમાં હળ ખેડતા ભૂમિમાંથી ઉત્પન્ન થયેલ સીતામાએ બાળપણમાં જનક રાજાના મહેલમાં રહેલું શિવ ધનુષ્ય સરળતાથી ઉપાડી લીધું હતું. આથી જનક રાજાએ નિશ્ચિત કર્યું હતું કે જે રાજા આ શિવ ધનુષ્ય પર પ્રત્યંચા ચઢાવી બતાવશે તેની સાથે જ સીતાના લગ્ન કરાવશે. સીતા સ્વયંવરમાં અનેક રાજાઓ આવ્યા, પરંતુ પ્રત્યંચા ચઢાવવાની વાત તો દૂર રહી, પણ કોઈ રાજા ધનુષ પણ ઉઠાવી ન શક્યો. અંતે શ્રી રામે એ મહાન શિવ ધનુષ્યને ઉંચકી એના પર પ્રત્યંચા ચઢાવી અને સીતાને જીતી લીધી. ત્યારબાદ જનક રાજાએ અયોધ્યા દૂત મોકલાવતા રાજા દશરથ વરઘોડો લઈને આવ્યા અને માગશર સુદ પંચમીને દિવસે આ વિવાહ સંપન્ન થયા. તુલસીદાસજીએ રામચરિત માનસમાં બાલકાંડમાં આ પ્રસંગનું બહુ સુંદર નિરૂપણ કર્યું છે. અયોધ્યા તેમજ જનકપુરમાં રામ મંદિરમાં ધૂમધામપૂર્વક વિવાહ પંચમીની ઉજવણી કરવામાં આવે છે. હવે જોઈશું વિહાર પંચમી. એક માન્યતા અનુસાર માગશર સુદ પાંચમ એ શ્રી કૃષ્ણ અને રાધાના સંયુક્ત સ્વરૂપ શ્રી બાંકે બિહારીના પ્રાગટ્યની તિથિ પણ છે. તેથી વ્રજભૂમિમાં તે વિહાર પંચમી તરીકે પ્રખ્યાત છે. એક દંતકથા અનુસાર આજથી લગભગ 5 સદી પૂર્વે રાધાજીના સખી લલિતાએ સ્વામી હરિદાસના રૂપમાં અવતાર લીધો હતો. કૃષ્ણ જે વનમાં વિહાર કરતા હતા તે નિધિવનમાં સ્વામી હરિદાસ એકાંતમાં પોતાના દિવ્ય સંગીત વડે રાધા કૃષ્ણને રીઝવતા હતા. એવું પણ કહેવાય છે કે એમના સંગીતના સૂરો સાથે જ ત્યાં પ્રભુ રાસલીલા રમવા લાગતા. આ લીલાના પ્રત્યક્ષ દર્શન કોઈ શિષ્યને ન થતા. સ્વામી હરિદાસના પ્રિય શિષ્ય અને ભત્રીજા એવા વિઠ્ઠલ વિપુલ દેવે પોતાની જન્મતિથિ એટલે કે માગશર સુદ પાંચમના દિવસે રાધા કૃષ્ણના સગુણ સાકાર સ્વરૂપના દર્શનની ઈચ્છા વ્યક્ત કરી. આથી સ્વામી હરિદાસે તાનપુરા પર તાન છેડી અને તેટલામાં જ રાધા કૃષ્ણ પ્રગટ થયા. રાધાજી અને કુંજ બિહારીનું આ સંમિલિત સ્વરૂપ હોવાથી તે બાકે બિહારી તરીકે ઓળખાયા. બાકે બિહારીના વામ અંગમાં જ રાધાજીનું સ્વરૂપ નિહિત છે. આથી માગશર સુદ પાંચમના દિવસે મથુરા, ગોકુળ, વૃંદાવન વગેરે પ્રદેશોમાં કૃષ્ણ મંદિરોમાં વિહાર પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અને હા,
કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.